400 કિલો આરડીએક્સથી ઉડાવી દઈશું મુંબઈ। 26/11થી પણ ભયંકર હુમલો કરવાની ધમકી મુંબઈ પોલીસને મળી છે। દેશની આર્થિક રાજધાની મુંબઈ પર ફરી એક વખત આતંકવાદી હુમલાનું જોખમ તોડાઈ રહ્યું છે। ગણેશ વિસર્જનના પવિત્ર તહેવાર વચ્ચે મુંબઈ પોલીસને એક ચોંકાવનારી ધમકી વોટ્સએપ મેસેજ દ્વારા મોકલવામાં આવી છે, જેમાં 1 કરોડ લોકોના જીવ લેવાનો દાવો કરવામાં આવ્યો છે। મેસેજ મોકલનાર વ્યક્તિએ પોતાને લશ્કરી જિહાદી સંગઠનનો ગણાવ્યો છે અને દાવો કર્યો છે કે 14 પાકિસ્તાની આતંકવાદીઓ ભારતમાં ઘૂસી ગયા છે। આ મેસેજમાં એવો પણ ઉલ્લેખ છે કે મુંબઈમાં વિસ્ફોટ કરવા માટે 400 કિલો આરડીએક્સનો ઉપયોગ કરવામાં આવશે, સાથે જ 34 વાહનોમાં તો હ્યુમન બોમ્બ મૂકવામાં આવ્યા હોવાનો પણ દાવો છે। ખાસ કરીને ગણેશ વિસર્જન સમયે જ હુમલો કરવાનું કાવતરું ઘડાયું હોવાનો પણ ઉલ્લેખ છે। જોકે આ ધમકી મળતાની સાથે જ મુંબઈ પોલીસ તરત જ હરકતમાં આવી ગઈ છે। પોલીસે શહેરભરમાં સુરક્ષા વધારી દીધી છે અને જે નંબર પરથી આ મેસેજ આવ્યો હતો તેને ટ્રેસ કરવાનો પ્રયાસ પણ શરૂ કરી દીધો છે। એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ લોકોને આશ્વસ્ત કરતા કહ્યું છે કે જનતાએ ગભરાવાની જરૂર નથી, પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે અને બધું જ શાંતિપૂર્ણ છે। જોકે આ પહેલીવાર નથી જ્યારે મુંબઈમાં આવી ધમકી આપવામાં આવી હોય। આ પહેલા પણ છત્રપતિ શિવાજી ટર્મિનસને ઉડાવી દેવાની ધમકી મળેલી છે, જે બાદમાં ખોટી સાબિત થઈ હતી। પણ જોકે હાલ પોલીસ આ મામલાની ગંભીરતાથી તપાસ કરી રહી છે।